ગુજરાતનો આવાજ। ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત હજરત સૈયદ મોટા મિયા સરકારની સુપ્રસિદ્ધ દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ। હજરત સૈયદ મોટા મિયા બાબા સાહેબના હિન્દુ મુસ્લિમ સમાજના અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ભરૂચના પાલેજ સ્થિત ચિસ્તિયા નગરમાં આવેલી હજરત સૈયદ મોટા મિયા સરકારની સુપ્રસિદ્ધ દરગાહ શરીફ પર તેઓના હજારો હિન્દુ મુસ્લિમ અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। કોમી એકતાના પ્રતિક ઘેર ઘેર ગાયો પાળોનો બોધ આપનાર વ્યસન મુક્તિના પ્રણેતા માનવ સેવાના ભેખધારી એવા હજરત સૈયદ મોટા મિયા બાબા સાહેબના આસ્થાના પર અસરની નમાજ બાદ હજરત સૈયદ સલીમુદ્દીન ચિશ્તી સાહેબ, ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબ, હજરત સૈયદ મોઇનુદ્દીન ચિશ્તી સાહેબ તેમજ હજરત સૈયદ ફરીદ મોઇનુદ્દીન ચિશ્તી સાહેબની ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવી। સંદલ શરીફ પ્રસંગે હજરત સૈયદ મોટા મિયા સરકારના આસ્થાના પર મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સંપ્રદાયના અનુયાયીઓ ઉમટી પડ્યા હતા। સંદલ શરીફનું જુલુસ હજરત સૈયદ સલીમુદ્દીન ચિશ્તી સાહેબના નિવાસ સ્થાનેથી હજારો હિન્દુ મુસ્લિમ અનુયાયીઓની ઉપસ્થિતિમાં પ્રયાણ થયું હતું, જે જુલુસ સલાતો સલામના પઠન સાથે દરગાહ શરીફ પર પહોંચ્યું હતું। ત્યારે હજરત સૈયદ સલીમુદ્દીન ચિશ્તી સાહેબ, હજરત સૈયદ મોઇનુદ્દીન ચિશ્તી સાહેબ, ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબ તેમજ સૈયદ ફરીદ મોઇનુદ્દીન ચિશ્તી સાહેબના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। હજરત સૈયદ સલીમુદ્દીન ચિશ્તી સાહેબ, હજરત સૈયદ મોઇનુદ્દીન ચિશ્તી સાહેબ, ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબ તેમજ હજરત સૈયદ ફરીદુદ્દીન મોઇનુદ્દીન ચિશ્તી સાહેબના હસ્તે દરગાહ શરીફ પર ફૂલ અને ચાદર અને ગિલાફ અર્પણ કરાયા હતા। સાથે સાથે ચિશ્તી સિજરા શરીફનું પઠન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત અકીદમંદોએ પણ દરગાહ શરીફ પર ફૂલ ચાદર તેમજ ગિલાફ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। અંતમાં દુઆઓ અને સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું। બુધવારના રોજ ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવી હતી। આયોજિત ઉર્સ શરીફમાં ભારતના મશહૂર કવ્વાલ સરફરાઝ ચિશ્તી કવ્વાલીની રમઝટ બોલાવી હતી। ઉર્સ 2 દિવસ સુધી ચાલ્યો હતો, જેમાં હજરત સૈયદ મોટા મિયા સાહેબના ખાસ માનવાવાળા ચૌધરી સમાજના અનુયાયીઓ તેમજ અન્ય સમાજના અનુયાયીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। માછથી મોહસિન કારાનો રિપોર્ટ।